હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને તેની અંદર પાઠ પહેલો જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો એ પાઠ આધારિત સ્વાધ્યાયના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। તો એમાં પહેલો પ્રશ્ન છે કે ભાઈ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન કે યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો। તો જવાબ જોઈએ કે પ્રાચીન કાળથી પશ્ચિમના દેશો અને ભારત વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો। એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી। પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો। આ માર્ગમાં તુર્કસ્તાનમાં આવેલું કોન્સ્ટેન્ટિનોપલ વેપારનું મુખ્ય મથક હતું। ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું। પરિણામે યુરોપના દેશો અને ભારત વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો। યુરોપિયન પ્રજાને ભારતના મરી મસાલા વગર ચાલે તેમ ન હતું, તેથી તેમને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે ડેલહાઉસીએ કયા કયા સુધારાવાદી કાર્યો કર્યા? તો ડેલહાઉસીએ ભારતમાં રેલવેની શરૂઆત કરી। તેના સમયમાં ઈસવીસન 1853માં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો। તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી। તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો। તેણે ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી। તેણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકતો અને વિધવા પૂર્ણ લગ્નને છૂટ આપતો કાયદો પસાર કર્યો। તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી। તેને કંપની સરકારના વહીવટમાં પણ ઘણા સુધારા કર્યા। ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? તો એનો જવાબ જોઈએ તો આ યોજના સ્વીકારનાર રાજાને અંગ્રેજ સરકારનું તાલીમ પામેલું અંગ્રેજ સૈન્ય આપશે, જે આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે। તેના બદલામાં રાજા લશ્કરી ખર્ચ આપશે અથવા ખર્ચ પેટે પોતાની તેટલી ઉપજનો પ્રદેશ અંગ્રેજોને આપવો। તે રાજા અંગ્રેજ સરકારની મંજૂરી વિના કોઈ રાજ્ય સામે યુદ્ધ કે સંધિ કરશે નહીં। તેને સહાયકારી યોજનાના અમલ માટે રાજ્ય દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો પડશે। તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખશે નહીં। આવી વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો હતી। ત્યારબાદ ચોથા નંબરનો જે પ્રશ્ન છે કે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો તેને શીખોને હરાવી પંજાબ ખાલસા કર્યું। તેને મ્યાનમાર એટલે કે બર્માના રાજાને હરાવી રંગૂન સહિતનો પેગુ પ્રાંત ખાલસા કર્યો। તેને સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાત, નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતાં તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરી તેમના રાજ્યો ખાલસા કર્યા। રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેને અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય ખાલસા કર્યું। નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો, તેથી ડેલહાઉસીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાંડ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો। નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલહાઉસીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને પણ ખાલસા કર્યા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના। એમાં પહેલો પ્રશ્ન છે કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો। તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757માં બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું। ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતાની કિલ્લેબંધી કરવા માંડી। સિરાજ ઉદ દૌલા અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો, આથી તેને એ કિલ્લેબંધી તોડી નાખી। આ સમાચાર મળતા ચેન્નઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા
રોબર્ટ ક્લાઇવને નાનકડું લશ્કર લઈને મોકલ્યો. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજઉદ્દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેમણે સિરાજઉદ્દૌલાને હરાવવા કાવતરું ઘડ્યું. રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળીનો નવાબ બનાવવાની લાલચ આપી, તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા. અમીચંદે 30 લાખ રૂપિયા આપવાનું કબૂલી અંગ્રેજોને મદદ કરી. ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કણરગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે 1757માં યુદ્ધ જાહેર કર્યું. પ્લાસીના મેદાનમાં સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી. આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. પ્રશ્ન નંબર 2, કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો. તો ભારત દેશ છેલ્લા 2000 વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો. બ્રિટિશ કંપનીના 100 વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો. ઈસવીસન 1708 થી 1756 દરમિયાન બંગાળ પ્રાંત સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, સન, મલમલ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો, પરંતુ ક્લાઇવે અમલમાં મૂકેલી દ્વિમુખી શાસન પદ્ધતિને કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયો. પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા. અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલ નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બની ગયા. ખેતી પડી ભાગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીત રસમો અપનાવી. પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. તેથી કારીગરો ગરીબ અને બેકાર બન્યા. કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા. તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલની શિક્ષા પણ કરતા હતા. કંપનીની જોહુકુમીને કારણે બંગાળનો ધીકતો સુતરાઉ અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો. આમ કંપની શાસનની ભારતની ખેતી, ગૃહ ઉદ્યોગ અને વેપાર ધંધા ઉપર વિનાશક અસર થઈ. ત્યારબાદ 3જા નંબરનો પ્રશ્ન કે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જણાવો. તો એનો જવાબ જોઈએ. અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો. વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્મતા વેત દીકરીને દૂધ પીતી કરવી એટલે કે મારી નાખવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃલગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પ્રવર્તતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરવા કાયદા બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી 1834માં ભારતમાં અંગ્રેજ શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના પણ કરવામાં આવી. ભારતમાં અંગ્રેજ શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો. નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ, મહિપતરામ રૂપરામ, કરસનદાસ મુલજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા. એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોના પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન કે ભારત આવવાનો જળમાર્ગ કોને શોધ્યો? તો અહીંયા જવાબ આવશે સી, વાસ્કો દ ગામાએ. બીજું છે કે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? તો જવાબ આવશે બી, ડેલહાઉસીના સમયમાં. ત્યારબાદ અહીંયા જે ત્રીજો પ્રશ્ન છે
કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીંયા જે સી ઓપ્શન છે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર, ઓરિસ્સાની દિવાની સત્તા મળી. આ વિધાન ખોટું છે એટલે જવાબ આપણો સી આવશે. ચોથો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો જવાબ આવે છે વોરન હેસ્ટિંગ. ત્યારબાદ 5મા નંબરનું વિધાન કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો જવાબ આવશે ટીપુ સુલતાન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પહેલા પાઠના સ્વાધ્યાય આધારિત પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો. આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.